મારા વાઈફને ચોથા સ્ટેજનું કેન્સર હતું. 5-7 મહિના પહેલાં જ્યારે રિપોર્ટને એવું કરાવ્યું ત્યારે ડૉક્ટરી રિપોર્ટમાં એવું આવેલું કે લાસ્ટ સ્ટેજનું કેન્સર છે, બ્રેસ્ટનું અને અંડાશયનું એટલે કે ઓવરીનું. ઘણો બધો ખર્ચો કરવા છતાં પોઝિશનમાં કાંઈ સુધારો નહોતો અને પોઝિશન એટલી બધી ખરાબ થઈ ગઈ હતી કે માણસ બેડ રેસ્ટ થઈ ગયું હતું. શરીર કાળું પડી ગયું હતું, જાંબલી આપણે ઝેર ચડાવીને કેમ જાંબલી રંગનું થઈ જાય એ રીતનું થઈ ગયું હતું અને એટલી બધી તકલીફ વધી ગઈ હતી અને લાડ બધો ખર્ચો કરવા છતાં પણ કંઈ ફેર નહોતો પડતો. અને ત્યાર પછી દર મહિને જેમ જેમ સમય જતો જતો એવી રીતે એને દુખાવામાં તકલીફમાં એક રોગ વધતો જતો હતો. બરાબર. હા, એક સમય એવો પણ આવેલો કે જ્યારે મને ખુદને એમ નહોતું લાગતું કે આ ક્યારે ખાટલામાંથી ઊભી થશે, એટલે મેં મારો કામ ધંધો બધો બંધ કરી અને 24 કલાક હું એના ખાટલા પાસે જ બેસી રહેતો. આવી બધી પરિસ્થિતિમાં થોડા સમય પછી મારે મિત્ર છે એક અશ્વિનભાઈ સેજાણી, એને મારે મળવાનું થયું. તો એણે મને એક રમેશભાઈ પટેલ અને નરેશભાઈ રાદડિયાની મુલાકાત કરાવી. તો એ લોકોએ અમને એક આ બાયોસિલિક્સ નામની પ્રોડક્ટ આપી અને કીધું કે આ જે સ્ટેમ સેલ બનાવવાનું કામ કરે છે અને બહુ કેન્સરમાં બહુ કારગત છે. એટલે મેં આ પછી આ વળતે દિવસથી એને સ્ટાર્ટ કરાવ્યું. 2 પેકેટ પીધા પછી બહુ સારું રહ્યું એને. તો પછી અમે એલોપેથી જે દવા હતી ને એને છોડી દીધી અને બાયોસિલિક્સ ઉપર કામ કરવાનું ચાલુ કર્યું. એ ધીરે ધીરે સવાર સાંજ આપતા આપતા 3 મહિના જેવું થયું છે. 3 મહિનામાં આ મારા પત્નીને એકદમ સારું થઈ ગયું છે. હાલવા ચાલવાનું, બેસવા ઉઠવાનું, કામ કરવાનું, ઘરકામનું બધું જ કરી શકે છે. પહેલાં એવું હતું નહીં. પહેલાં તો કોઈ આશા જ નહોતી કે આ પથારીમાંથી ઊભું થશે કે નહીં. પણ હવે અત્યારે આ બાયોસિલિક્સ નામના પ્રોડક્ટથી એને બહુ સારું પણ છે અને આ બહુ કામ પણ કરે છે. ભગવાનનો આભાર માનવાનો છે કે આવી પ્રોડક્ટ મારા હાથમાં આવી છે. લોકોના હાથમાં આવવા છતાં પણ લોકો બહુ ભરોસો નથી કરી શકતા. પણ આ બાયોસિલિક્સ બહુ કામનું છે અને એક વખત એને લેવું પણ જરૂર છે. તમે ટ્રાય કરો, તમને એમ લાગશે કે સારું થઈ જશે તો તમે એમાં આગળ વધી શકો છો. પ્રોડક્ટ બહુ સારી છે અને મારી સામે મારો જાતનો કિસ્સો છે કે અમારા પત્ની છે, ઉઠવા બેસવામાં, કામ કરવામાં બધી રીતે એકદમ ઓકે છે. મને ચોથા સ્ટેજના કેન્સર હતું. એમાં મારા ઘરના બધાએ જ સંપૂર્ણપણે આશા છોડી દીધી હતી. પછી મને આ બાયોસિલિક્સ મળ્યું. ત્યારથી મને એનું રિઝલ્ટ 100% મળ્યું એમ કહું તો ચાલે. અને હું વ્યવસ્થિત થઈ ગઈ છું, વ્યવસ્થિત કામ કરવા માંડી છું. એટલે અત્યારે મને કોઈ પણ જાતની તકલીફ નથી. એમાંથી હું બહાર નીકળી ગઈ છું. આ મારા પત્નીને આ પ્રોડક્ટથી સારું થયું છે. એના માટે જો કોઈને અમારી મુલાકાત લેવી હોય તો સુરત શહેરમાં ગીતાનગર સોસાયટી વિભાગ 2, પૂણા ગામ, સુરત, ત્યાં અમે રહીએ છીએ. આવીને રૂબરૂ મળી પણ શકે છે અમને.